શું તમારે ડીજીવીસીએલનું સ્માર્ટ મીટર લાગ્યું છે અને તમારે લાઇટ બિલ નથી આવતું? તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ડીજીવીસીએલના સ્માર્ટ મીટર એપની મદદથી ડીજીવીસીએલના જૂના બિલ કઈ રીતે ડાઉનલોડ કરવા અને તમારા બિલની હિસ્ટ્રી કઈ રીતે ચેક કરવી. તો ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, હું છું વિજય રાણાવયા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર, જ્યાં તમને ડીજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ વિશે નવી માહિતી મળતી રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ડીજીવીસીએલ સ્માર્ટ મીટરની એપ વડે બિલ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ ડાઉનલોડ કરો. તેના માટે સૌપ્રથમ પ્લે સ્ટોર ઉપર જાઓ અને અહીં સર્ચ ઉપર ક્લિક કરો અને ટાઈપ કરો ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ. એટલે આ રીતે પ્રથમ એપ આવી જશે ડીજીવીસીએલ સ્માર્ટ મીટર. તે એપને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો. મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલ છે એટલે હું ઓપન કરી લઉં છું. તો આ રીતે ડીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ ખુલી જશે, જેમાં સૌપ્રથમ તમારે યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગિન કરવું પડશે. લોગિન કરવા માટે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે, જેના માટે અહીં નીચે આપેલ છે રજિસ્ટર હિયર, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જ્યાં તમારો કન્ઝ્યુમર નંબર અને તેની સાથે લિંક મોબાઈલ નંબર દાખલ કરી અને તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. તો હવે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની ફૂલ પ્રોસેસનો વિડીયો મારી ચેનલની અંદર બનાવેલ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો વિડીયો જોઈ લેજો. મેં ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલ છે, તો હું લોગિન કરી લઉં છું. તો અહીં તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે લોગિન કરી લ્યો. યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન લોગિન ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જેમાં ઉપર તમારો ગ્રાહક નંબર બતાવશે, નીચે તમારું ગ્રાહકનું નામ બતાવશે. હવે તમારા જૂના બિલ ડાઉનલોડ કરવા માટે અહીં નીચે આપેલ છે બિલિંગ, તેની ઉપર ક્લિક કરો. તો આ રીતે બિલની હિસ્ટ્રી ખુલી જશે, જેમાં તમારા જૂના મહિનાના બિલ બધા બતાવશે લિસ્ટની અંદર. હવે જેમાંથી તમારે જે પણ બિલ ડાઉનલોડ કરવું હોય તેની સામે પીડીએફનું આઇકોન આપેલ છે, તે પીડીએફના આઇકોન ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે તે મહિનાનું બિલ ઓપન થઈ જશે. તો ચાલો હું પીડીએફ આઇકોન ઉપર ક્લિક કરી લઉં છું. એટલે આ રીતે તમારું બિલ ઓપન થઈ જશે. હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં ઉપર 3 ડોટ્સ આપેલ છે, તેના ઉપર ક્લિક કરો. એટલે ડાઉનલોડનું ઓપ્શન આવશે, તેના ઉપર ક્લિક કરો. એટલે હવે આ રીતે તમારું લોકેશન માગશે કે તમારે બિલ ક્યાં સેવ કરવું છે. જ્યાં પણ તમારે બિલ સેવ કરવું હોય તે લોકેશન આપી દો. લોકેશન સિલેક્ટ કર્યા બાદ નીચે ટેક્સ્ટ બોક્સની અંદર તમારે જે પણ નામ આપવું હોય તે નામ આપી દો. હું નામ આપી દઉં છું ડીજીવીસીએલ બિલ. નામ આપી દીધા બાદ નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો. એટલે આ બિલ પીડીએફ ફોર્મેટમાં તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે. તો આ રીતે તમે ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપની મદદથી તમે ઘરે બેઠા ક્યારે પણ ગમે તે મહિનાના જૂના બિલ પીડીએફ તરીકે ડાઉનલોડ કરી શકશો. તો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને જીબીને લગતા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરો. અને ટૂંકમાં માહિતી માટે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો @GBGuru પર. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો. થેન્ક યુ.